દેહ વ્યાપાર માટે બદનામ બનાસકાંઠાના વાડિયા ગામમાં સામાજિક કાર્યકર શારદાબેનના અથાગ પ્રયત્નોથી આજે ગામની દીકરીઓ દેહ વ્યાપારને બદલે શિક્ષણ તરફ વળી રહી છે। જોકે શારદાબેને ઝડપેલા આ વીડામાં તેમને અપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો। તમામ મુશ્કેલીઓને અવગણીને શારદાબેને પોતાના સુધાર યજ્ઞને ચાલુ રાખ્યો અને આજે 30% પરિવારો સામાન્ય જીવન જીવી રહ્યા છે। છઠ્ઠા ધોરણથી મેં 2012માં મારા ઘરે રાખી અને 45 દીકરીઓને ચાલુ કર્યું। એ અત્યારે દીકરીઓ બધી કોલેજ કરીને 12માં ભણે 11માં ભણે છે અને અત્યારે એ ભણી અને એનાથી મને આ 2 વર્ષથી એવું લાગે કે મારું સપનું નથી પૂરું થઈ રહ્યું છે। શારદાબેનને તેમના સેવા યજ્ઞમાં સૂર્ય શોભા વંદના ટ્રસ્ટનો સાથ મળતા ગામના અન્ય દીકરા દીકરીઓના ભવિષ્ય પણ ઉજ્જવળ બનશે। તો આજે ગામની ઘણી બધી દીકરીઓ પોતાના નામની પાછળ ગર્વથી શારદાબેનનું નામ લગાવે છે।